વેલકમ ફ્રેન્ડ્સ. લેક્ચર 2 માં આપણે સ્ફટિકમય ઘન પદાર્થોના ગુણધર્મોનો અભ્યાસ કર્યો. મને વિશ્વાસ છે કે આપણે છેલ્લા 2 લેક્ચર સુધીના સ્વાધ્યાય કાર્ય કરી કાઢ્યા હશે અને જે સૂચના આપી છે તે પ્રમાણે ફૂલ સ્ટેપ ચોપડામાં પણ લખ્યા હશે. મિત્રો, સ્ફટિકમય ઘન પદાર્થના ગુણધર્મોનો અભ્યાસ એ જે સ્ફટિક રચના પર આધારિત છે અને એ જે સ્ફટિક રચના છે તો એ સ્ફટિક રચના કોને આભારી છે? તો આવો મિત્રો, આજે આપણા સ્ફટિક રચના માટેના સ્ફટિક લેટિસ અને તે પરથી તેમના મોટિફ અને તેમના એકમ કોષ તેમજ એકમ કોષના પ્રકારનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સ્ફટિક લેટિસનો અભ્યાસ કરવા માટે હું આપને એક ઉદાહરણ આપવા માંગુ છું. આપ અત્યારે જોઈ શકો છો કે આ જે મેં અત્યારે ટાઇલ્સ લીધે છે એ ટાઇલ્સ ધારો કે આ રીતે બિછાવેલી હોય તો દરેક ટાઇલ્સ એમના મધ્યમાં અથવા તો તેમના ખૂણા પર જો કદાચ આપણે આ રીતે બિંદુઓ દોરી દઈએ તો તેના 4 ખૂણા ઉપરના આવા 4 બિંદુઓ તો દોરી શકાશે મિત્રો. બીજી પણ એક શક્યતા છે કે વચ્ચે પણ આપણે આ રીતે દોરી શકીએ. હવે આવી ટાઇલ્સને જો આ રીતે બિછાવેલી હોય તો આવી ઘણી બધી ટાઇલ્સના 4 ખૂણાના 4 બિંદુઓ અથવા તો આ રીતે મધ્યમાં દોરેલા 4 બિંદુઓને જ માત્ર કેન્દ્રમાં રાખવામાં આવે, એટલે કે ફોકસિંગ માત્ર આટલા બિંદુઓ પર કરવામાં આવે, નહીં કે ટાઇલ્સ પર. તો એની રચના કેવી રીતે થઈ શકે? અને આપણે આવા લેટિસ બિંદુઓને જ માત્ર ધ્યાનમાં રાખીએ, એટલે કે ટાઇલ્સને નહીં પરંતુ આવા ટાઇલ્સ પર દોરેલા જે નાના નાના બિંદુઓ છે કે જો બિંદુઓને આપણે ધ્યાનમાં રાખવામાં આવશે તો હું માનું છું ત્યાં સુધી આવી રચના થશે જે અત્યારે આકૃતિમાં હું આપને દોરી બતાવું છું. તો આ પ્રમાણે આપણે આવા ટાઇલ્સ પર જે હમણાં ઉદાહરણ લઈને સમજાવ્યા તેવા બિંદુઓ જોવા મળશે. સો ફ્રેન્ડ્સ, હવે જે બિંદુઓ છે એ બિંદુઓને આપણે એમ કહી શકીશું કે તે લેટિસ છે. હવે મેં હમણાં કીધું કે આવા બિંદુ કદાચ આવા મધ્યમાં પણ જોવા મળી શકે આ રીતે. તો સ્વાભાવિક છે કે આપણે જ્યારે ટાઇલ્સ માનતા હતા, બિછાવેલી એક ફર્શ પર ટાઇલ્સ હતી અને તેના ખૂણાઓ પર કે તેની મધ્યમાં જો આ રીતે આવા બિંદુઓ જોડવામાં એટલે કે આવી એક કલ્પના કરવામાં આવે તો સ્વાભાવિક આવા જે પોઈન્ટ્સ બતાવીએ છે તેને આપણે લેટિસ બિંદુઓ કહી શકાય. આ લેટિસ છે, લેટિસ બિંદુ છે. તો આવા લેટિસ બિંદુઓ જે તમામે તમામ ભેગા થશે, આપણે કલ્પના કરીશું અને તેવા લેટિસ બિંદુઓમાં 2 પ્રકારની રચના આપણને જોવા મળશે. કઈ 2 પ્રકારની? તો જુઓ, અત્યારે જે આપણે ઓલા રાઉન્ડ કરેલા છે તેવા રાઉન્ડને આપણે આકૃતિ એ પ્રમાણે બતાવીશું કે આ લેટિસ એ છે. તો આ એ પ્રકારનું લેટિસ અને આ પ્રકારની જે આકૃતિનું આપણે નિર્માણ કરીએ કે નક્કર બિંદુઓ જે છે તેને આપણે બે પ્રકારનું લેટિસ રચના કહી શકાય. દ્વિપરિમાણીય જ્યારે રચનાઓનો અભ્યાસ કરતા હશું તો આવા લેટિસ બિંદુ એ આ હોઈ શકે કે આવા પણ હોઈ શકે. હવે આવા લેટિસ બિંદુઓને મોટિફ દ્વારા આપણે ચર્ચા કરીશું. મોટિફ શું છે? તો જો મિત્રો, આવા લેટિસ બિંદુઓથી જ જ્યારે એક ચોક્કસ પ્રકારની ભાત, એક બંધારણ ઊભું થશે ત્યારે આ પ્રકારનું એક મોટિફ રચાશે. ખરેખર આને આપણે આ મોટિફ કહી શકીશું. આને આપણે મોટિફ કહીશું. આવું જ મોટિફ એક અહીંયા પણ રચાશે. આવું જ મોટિફ આ રીતે પણ રચાશે, અહીંયા પણ રચાશે. સ્વાભાવિક છે કે જેટલા લેટિસ બિંદુ છે તે તમામ પર આધારિત આવા મોટિફની આપણે રચના કરી શકીશું. જસ્ટ એક્ઝામ્પલ, અત્યારે આપ જોઈ શકો છો કે દરેક લેટિસ બિંદુ જે છે તે મોટિફ
થી બંધાયેલા એક બંધીકૃત બંધારણીય એક ચોક્કસ આકૃતિમાં આપણને દેખાઈ આવે છે. એટલે આવા જે મોટિવ છે એ લેટિસ બિંદુ પર પોતાનું સ્થાન લે છે અને જો તેમને જોડવામાં આવે તો કેવા કેવા પ્રકારના એમાંથી કોઈ ચોક્કસ નાના ભાગ, એટલે કે એક જરૂરી માત્રામાં જ નાનો એક ભાગ જે પ્રત્યેક એકમ કોષ બનશે. તો સ્વાભાવિક એને પણ બતાવવા માટે એક નમ્ર પ્રયાસ કરીશ. જસ્ટ એક્ઝામ્પલ, જો આપણે આમ બતાવીશું તો આ અહીંયાથી આ જોડી દેવાય છે આ બંને, એ પ્રમાણે આપણે આને પણ સંપર્કમાં લાવીશું. તો સ્વાભાવિક આપ જોઈ શકો છો કે મોટિફના કારણે જે લેટિસ બિંદુઓ હતા એ લેટિસ બિંદુ અને મોટિફથી એક ચોક્કસ પ્રકારનો નાનામાં નાનો ભાગ થયો છે. એવો જે ભાગ છે એ ભાગને આપણે પ્રત્યેક એવા કોઈ એકમ કોષ તરીકે ઓળખીશું. આને આપણે એકમ કોષ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. મિત્રો, આ તો બહુ સાદામાં સાદી રચના મેં તમને વાત કરી. હકીકતમાં આપણે જે એક જ હરોળમાં આ રીતે જે પોલા જે ગોળા તરીકે બતાવેલા છે, જ્યારે આવા લેટિસ બિંદુને આપણે એમ કહી શકીએ કે તે ઘટક કણ પણ હોઈ શકે, એટલે કે તે ઘટક કણ છે. તો આવા ઘટક કણ કયા કયા હોઈ શકે? તો આવા ઘટક કણમાં અણુ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે, કે પછી આયન પણ હોઈ શકે. એટલે આવા ઘટક કણ જો અણુ હશે તો તેમના પણ એકમ કોષનો અભ્યાસ કરી એવા સ્ફટિક ઘન કે જે આણ્વીય ઘન પદાર્થો છે, પરમાણુના કારણે ધારો કે બનતા હોય તો એવી સ્થાનીકૃત ઇલેક્ટ્રોનથી બનતા, અથવા તો આયનથી બનનારા હોય તો આયનીય સ્ફટિકમય ઘન કે જે આપણે લેક્ચર 2 માં અભ્યાસ કરી ગયા. તો મિત્રો, સ્ફટિકમય ઘન પદાર્થોનું જ્યારે વર્ગીકરણ કર્યું એવા સ્ફટિકમય ઘન પદાર્થમાં આણ્વીય ઘન પદાર્થ, ધાત્વીય ઘન પદાર્થ, ત્યારબાદ સહસંયોજક ઘન પદાર્થ અને આયનીય ઘન પદાર્થ, આ તમામ પ્રકારનો અભ્યાસ સ્ફટિકમય ઘન માટેનો છે. પણ આ સ્ફટિકમય ઘન માટે તેમના સ્ફટિક લેટિસનો આજનો અભ્યાસ જરૂરી હતો. આવા સ્ફટિક લેટિસ બિંદુઓ એ અલગ અલગ પ્રકારની બે આકૃતિઓ રચી શકે છે. જેમ આગળ કીધું તે પ્રમાણે આ પણ લેટિસ બિંદુ છે અને આને પણ લેટિસ બિંદુઓ કહી શકાય. હવે આપણે એક સ્વાભાવિક એમ રચી શકીએ કે જો કદાચ આવો એકમ કોષ છે તો આવા એકમ કોષમાં આ જે લંબાઈ જેને આપણે a કહીએ છીએ અને આ પણ જે એક લંબાઈ જેને આપણે હાઈટ કહીશું તે બંને સમાન નથી. તો આને આપણે b કહી શકાય. તો a અને b સમાન નથી, પણ જો કદાચ આપણે આ મોટિફથી આ મોટિફ સુધી અને એક આ મોટિફથી માંડી અને આ મોટિફ સુધીમાં જો આપણે તેમના સંપર્ક સપાટીના આ બિંદુઓને જોડીશું તો સ્વાભાવિક છે કે તેનો a અને આ a બંને સમાન થશે. તો આ પ્રકારે આવા ધાર અને ખૂણા, એટલે કે કોઈ ચોક્કસ પ્રત્યેક એકમ કોષ છે કે જે આવા લેટિસ બિંદુઓથી નાનામાં નાનો જે માત્ર જરૂરી ભાગ છે, જે પુનરાવર્તિત થતો ભાગ છે, એને આપણે એકમ કોષ કહીશું. આવા એકમ કોષના હવે પછી આપણે મિત્રો પ્રકારો ભણીશું. મુખ્યત્વે બે પ્રકારો હું પાડી શકું, એટલે કે આપણા અભ્યાસને ધ્યાનમાં રાખીને આવા એકમ કોષમાં બે પ્રકારો પડશે. કયા કયા છે? તો એક તો છે આદિમ એકમ કોષ, આદિમ એકમ કોષ, અને બીજા છે કેન્દ્રિત એકમ કોષ. હવે એમ થશે કે આદિમ અને કેન્દ્રિતમાં વળી શું ફેર છે? તો સ્વાભાવિક છે કે આમાં એક ચોક્કસ પ્રકારનો એક સાદો સમઘન છે એમ માની લઈએ. પેલા જે હમણાં આપણે સ્ફટિક બિંદુઓ બતાવ્યા હતા ને લેટિસ માટેના, એ રીતે આપણે જો રચના દોરીએ તો આ પ્રકારની રચના થશે. આને આપણે કહીશું એક સાદામાં સાદો સમઘનીય રચના માટેનો, કે જ્યાં આપણે આ સ્ફટિક લેટિસ સ્થાન, જેને આપણે સ્ફટિક લેટિસ બિંદુ પણ કહી શકીએ. જો આપ અત્યારે નિહાળી રહ્યા છો કે આવા કોઈ ચોક્કસ સમઘનમાં દરેક ખૂણા પર જ માત્ર જોડાયેલા છે. કોણ? તો કે આના ઘટક કણ, એટલે કે લેટિસ બિંદુ, જેને આપણે ઘટક કણ એટલે કે અણુ, પરમાણુ કે આયનથી ઓળખીશું. તો
તો એક ચોક્કસ સાદા ઘનમાં તેના માત્ર ખૂણા પર જ જ્યારે કોઈ ઘટક કણ ગોઠવાયેલા હોય ત્યારે તેને આપણે આદિમ કોષ કહીશું. તો હવે કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાશે? તો કેન્દ્રિત એકમ કોષમાં હું માત્ર અહીંયાથી ફરીથી આકૃતિ ન દોરવી પડે એટલે સાદી અને સરળ સમજ આપીશ કે કેન્દ્રિત એકમ કોષ માટે વાદળી કલરની જે માર્કર પેનથી બતાવું છું કે જો કેન્દ્રિત એકમ કોષ માટે આવા એકમ કોષમાં એટલે કે આવા કોઈ ચોક્કસ ઘન સ્ફટિકમાં જો ફલક પર પરમાણુ ગોઠવાયેલો હોય તો ફલક આવા થશે. જો આ એક ફલક, આ બીજું ફલક, આ ત્રીજું ફલક, આ ચોથું ફલક, 4 ફલક થઈ ગયા. સામેથી પાંચમું અને પાછળથી છઠ્ઠું એક બંધ ચોરસ ઓરડામાં આપણે બેઠેલા છીએ, વર્ગખંડમાં અત્યારે બેઠા છીએ એ પ્રમાણે વર્ગખંડમાં 4 દિવાલો, આ 4 દિવાલો ઉપરાંત છત અને ભોંયતળિયું, તો કુલ 6 ફલક કહીએ છે. એમાં કુલ 6 ફલક થશે. ત્યારે આપણે એને ફલક કેન્દ્રિત નામ આપીશું કે એ રચના થશે ફલક કેન્દ્રિત એકમ કોષ. એકમ કોષમાં આદિમ તો જેના ઘનના માત્ર ખૂણા ઉપર ઘટક કણ ગોઠવાયેલા હોય ત્યારે આદિમ કોષ બને છે. કેન્દ્રિત એકમ કોષ માટે જો આપણે વ્યાખ્યાયિત કરીએ તો કોઈ ચોક્કસ એવા સ્ફટિકમાં ઘનના ખૂણાઓ તો ખરા જ, પરંતુ ખૂણા ઉપરાંતના કોઈ અન્ય સ્થાન પર જ્યારે ઘટક કણ ગોઠવાયેલો હોય, અત્યારે આપણે માત્ર ફલક માટે બતાવ્યું છે તો તેને આપણે ફલક કેન્દ્રિત કહીશું. જો મિત્રો હું લાલ કલરની પેનથી એવું બતાવું છું કે માત્ર ને માત્ર 4 ખૂણા ઉપરાંત ફલક ન હોય પરંતુ વચ્ચે મોટામાં મોટી જે પણ જગ્યા છે આ 4 દિવાલ અને ઉપર અને નીચે એટલે કે ભોંયતળિયું અને છત. હમણાં મેં કીધું કે આપણે કોઈ એક વર્ગખંડમાં બેઠા છીએ, 4 દિવાલ છે, ઉપરની છત છે, નીચેનું ભોંયતળિયું છે અને વચ્ચે મોટો કદનો ગોળો હોય, અંદરની બાજુ હોય, અંદર ઇન્ટર એટલે કે ઇન્ટ્રા એટલે કે અંતઃ, ત્યારે તે આ લાલ કલરથી જે હું બતાવવા માંગુ છું તેને આપણે કહીશું અંતઃ કેન્દ્રિત. ત્યારે આવી જે રચના થશે તે કેન્દ્રિત એકમ કોષ માટેની અંતઃ કેન્દ્રિત એકમ કોષની રચના કહેવાશે. જેમ કે હમણાં મેં કીધું કે 6 ફલક છે તો 6 ફલક માટેની ફલક કેન્દ્રિત હતી. હજુ પણ એક ત્રીજી રચના થશે મિત્રો આમાં, જેને હું લીલા કલરની આ માર્કર પેનથી બતાવવા પ્રયત્ન કરીશ. એના માટે 2 ઘડી આપણે આ આકૃતિમાં થોડો ફેરફાર કરીશું. આપણી પાસે અત્યારે એક નંબર આવી ગયો છે કે જે ફલક કેન્દ્રિત આપણે રચના ભણ્યા, બીજો એક અત્યારે આપણે પ્રકાર ભણ્યા જે અંતઃ કેન્દ્રિત છે, અને હવે જે ત્રીજો છે કેન્દ્રિત એકમ કોષમાં, તો એના માટે મારે કોઈક આવા 2 ઘટક કણોને હમણાં એવી આકૃતિ માટે આપણે વિચારવા પડશે કે આખો જે કોઈ ચોક્કસ ઘન છે તેના ખૂણાઓ પર તો ઘટક કણ છે જ, એટલે કે સાદામાં સાદો ઘન હોય એટલે કે આદિમ હોય, તેમાં કોઈ સામસામેના છેડા ઉપર ટર્મિનલ્સ એટલે કે આ સામસામેનો લઈએ, આમ સામસામેનો લઈશું કે આમ સામસામેનો લઈશું, પરંતુ એવા ચોક્કસ સામસામેના 2 છેડા ઉપર આવી રીતે જ્યારે ઘટક કણ ગોઠવાયેલા હોય ત્યારે એને આપણે કહીશું અંત કેન્દ્રિત. અંત આખા જે પ્રત્યેક નાનામાં નાનો જરૂરી ભાગ છે, એકમ કોષ છે જે માત્ર, તો એનો અંત આવતો હોય ત્યાંથી એક કોઈ ચોક્કસ છેડેથી માંડી બીજા છેડે સુધીનો, તો એને આપણે કહીશું અંત કેન્દ્રિત એકમ કોષ, જે ત્રીજા નંબરનો પ્રકાર પડશે. એટલે વિદ્યાર્થી મિત્રો, હમણાં જે આપણે સ્ફટિક લેટિસ ભણ્યા આજના લેક્ચરની શરૂઆતમાં, તો એ સ્ફટિક લેટિસ બિંદુ જેને આપણે સ્ફટિક લેટિસ સ્થાન કહીએ છીએ એ કેટલો અગત્યનો ભાગ ભજવે છે. આવા સ્ફટિક લેટિસ બિંદુઓ જેમાં મેં એ રચના અને બી રચના બતાવી હતી, જે તમને સ્ટડી મટીરીયલ્સમાં પણ મળશે. સ્ટડી મટીરીયલ્સ પણ કેવું હશે તે પણ હું હમણાં તમને પેપર પ્રિન્ટથી બતાવીશ. તો એવા સ્ફટિક બિંદુઓ, એમાં એ પ્રકારની અને બી પ્રકારની જે 2 રચનાઓ હતી, એ સ્ફટિક બિંદુઓ પર જ્યારે મોટિફ એટલે કે ચોક્કસ એ લેટિસ પરથી એવું મોટિફ બંધકૃત થશે, એટલે કે એક બંધારણ ઉદ્ભવ થશે કાલ્પનિક રીતે કે જે દ્વિપરિમાણમાં હશે.
અને એ ત્રિપરિમાણમાંથી જ્યારે ત્રિપરિમાણીય રચનાઓ બનશે ત્યારે તેવા એકમ કોષ ચોક્કસ રચના થશે. અને આવા એકમ કોષ જે રચના થશે તેના એકમ કોષના આપણે બે પ્રકારો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. એમાંનો એક છે આદિમ એકમ કોષ અને બીજો છે કેન્દ્રિત એકમ કોષ. મિત્રો, આદિમ એકમ કોષ ફરી વખત આપણે કહી દઈએ કે ચોક્કસ ઘટક કણો તેના ખૂણાઓ પર જ ગોઠવાયેલા હશે, જ્યારે કેન્દ્રિત એકમ કોષમાં આવી જ આ કોઈ ઘન આકૃતિમાં સ્ફટિક ઘનમાં ખૂણાઓ ઉપરાંત અન્ય સ્થાન પર પણ ગોઠવાયેલા હોય. જો આ અન્ય સ્થાનમાં તેઓ ફલક ઉપર ગોઠવાયેલા હોય, ખૂણા ઉપરાંત ફલક પર ગોઠવાયેલા હોય, તો તેનો પહેલો પ્રકાર થશે ફલક કેન્દ્રિત એકમ કોષ. જો ફલક સિવાય ચાર ખૂણા ઉપરાંત ફલક સિવાય અંદરની બાજુમાં જેટલી પણ વધારે સ્પેસ છે ત્યાં મોટા કદનો ગોળો ઘટક કણ કે અણુ પરમાણુ કે આયન હોઈ શકે છે મિત્રો. તો એવો જ્યારે અંદરની બાજુ એટલે કે અંતઃ, ત્યારે તે રચનાનું નામ થશે અંતઃ કેન્દ્રિત એકમ કોષ. અને ત્રીજા નંબરની જે આકૃતિ મેં તમને હમણાં કીધી કે આ વાદળી કે લાલ ને બાજુમાં રાખો, ભૂલી જાઓ, હમણાં બે પ્રકારો ભણી ગયા. તો ત્રીજો કયો પ્રકાર છે? તો ઘનના આ બધા જ ખૂણા ઉપર ઘટક કણો ગોઠવાય છે. એ ઉપરાંત જો તેમના કોઈ બે છેડા પર કોઈ ઘટક કણ ગોઠવાયેલા હોય સામ સામે, કાં તો આ છે, આ ના હોય તો કાં તો અહીંયા હોય, તો તેને આપણે ત્રીજા નંબરની રચના એટલે કે અંત કેન્દ્રિત, અંત આવે છે, અંત કેન્દ્રિત એવા એકમ કોષની રચનાનો અભ્યાસ કહેવાશે. હવે મિત્રો, આવા આ જે સાદા ઘનમાં પ્રત્યેક લેટિસ બિંદુથી રચાયેલી ત્રિપરિમાણીય રચનાનો અભ્યાસ કરીશું. અને તેમાં ઘટક કણોની ગોઠવણી કેવી છે, કેવી રીતે આકાર લે છે. જેમ કે અત્યારે આપણે માત્ર એકમ કોષ ભણ્યા, કેન્દ્રિત એકમ કોષ ભણ્યા, પણ આદિમ એકમ કોષમાં એવી શક્ય 7 એ વિચલન થતાની સાથે કેવા વિચલન થાય તો સ્વાભાવિક છે એનો પણ આપણે અભ્યાસ કરી લઈએ. જસ્ટ એક્ઝામ્પલ, આપણી પાસે આવા લેટિસ બિંદુઓ હતા. આ લેટિસ બિંદુઓમાં તમે જોઈ શકો છો કે જો હું મોટિફ દોરવાની વાત કરું તો આ મોટિફ અત્યારે આવી રીતે પોતાનું એક બંધારણ બનાવશે, જોઈ શકાય છે મિત્રો, બરાબર? બરાબર છે. હવે આ તો થઈ પેલી એ પ્રકારના બિંદુઓની રચના. પણ પેલા નક્કર ગોળાઓની વાત કરી હતી ને કે આ બધાની વચ્ચે ધારો કે આ રીતે અહીંયા આ નક્કર ગોળાઓ છે, આ રીતે નક્કર ગોળાઓ છે. નક્કર ગોળા ધેટ મીન્સ કે કાં તો આવી આ નક્કર જે બિંદુઓ બતાવ્યું છે, અત્યારે આકૃતિમાં બતાવ્યા છે તેવા, અથવા તો આવા પોલા તરીકેની, એટલે કે કાં તો આવી એ પ્રકારની રચના, આ એ પ્રકારની લેટિસ, અને કાં તો આવી આ બી પ્રકારની લેટિસ. હવે જો એ પ્રકારની લેટિસ હોય અને તેમના મોટિફને જોડવામાં આવે તો કેવી રચના પ્રાપ્ત થઈ? જે હમણાં શરૂઆતમાં આકૃતિ મેં તમને દોરી બતાવી હતી એ આ પ્રમાણેની હતી. જોઈ લો મિત્રો, છે ને? અહીંયાથી આ આપણે જોડીશું અને આનાથી આ હવે ચોક્કસ ઘર. પણ જો આ તમામ પ્રકારના આવા આપણે જોડીશું તો તે ષટકોણીય પણ થશે, એ ચતુષ્કોણની રીતે પણ થશે, એ લંબઘનની રીતે પણ થશે. અને એટલા માટે આવા સાદામાં સાદા સમઘનમાં તેમની ધાર કે તેમના ખૂણામાં જો બદલાવ આવે, તેમના મોટિફથી આ લેટિસ બિંદુઓને જો સીધી એક લીટી વડે જોડવામાં આવે આકૃતિ બતાવવા માટે કે તેનો અભ્યાસ કરવા માટે તેમના લેટિસ બિંદુને જોડવામાં આવે તો તે એવા સાદામાં સાદા એટલે કે આદિમ એવા ઘનમાં આદિમ એકમ કોષમાં શક્ય એવી 7 વિચલનીય રચના બતાવશે, જે હવે હું તમને પેપર પ્રિન્ટમાં બતાવીશ. ફ્રેન્ડ્સ, સમઘન જેમાં આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત એવું શક્ય વિચલન થાય છે. તેઓની અક્ષીય અંતર અથવા તો ધારની લંબાઈ A = B = C હોઈ શકે છે. અક્ષીય ખૂણાની વાત કરીએ તો આલ્ફા, બીટા અને ગામા ત્રણે સમાન હોય છે, 90 એંગલ.
ઉદાહરણ તરીકે લઈએ તો આવી સ્ફટિક પ્રણાલી સમઘન માટે આદિમ, અંતઃકેન્દ્રિત કે ફલક કેન્દ્રિત કોઈ પણ હોઈ શકે, પણ એમના ઉદાહરણો માટે NaCl, ઝિંક બ્લેન્ડ કે કોપર હોઈ શકે. ડિયર ફ્રેન્ડ્સ, આપણને કેટલીક વખતે પરીક્ષા લક્ષી એવું પૂછવામાં આવે કે NaCl એ કેવા પ્રકારની સ્ફટિક પ્રણાલી છે, તો આપણે સમઘન તો કહી શકીએ, પણ એમાં એવો પણ વિકલ્પ હોય કે તે ફલક કેન્દ્રિત. તો સ્વાભાવિક છે કે આગળનો હજુ આપણે અભ્યાસ કરીશું 1-2 લેક્ચરમાં, ત્યારે કેન્દ્રિત એકમ કોષ તરીકે ફલક કેન્દ્રિત, અંતઃકેન્દ્રિત અને અંત કેન્દ્રિત જે હમણાં અભ્યાસ કર્યો તેની પર આધારિત ઊંડાણથી આવા કેટલાક ઉદાહરણોનો પણ અભ્યાસ થશે. એટલે સ્વાભાવિક છે કે આવા ઉદાહરણોથી પણ પ્રશ્નો બની શકે. ચતુષ્કોણીયમાં શક્ય વિચલન 2 થશે, આદિમ અને અંતઃકેન્દ્રિત, અને તેમના અક્ષીય અંતરમાં A અને B બંનેની ધારી સમાન હોય છે, પણ B અને C ની ધારી સમાન હોતી નથી. જ્યારે તેમના ત્રણેય ખૂણા સમાન હોય છે, આલ્ફા, બીટા અને ગામા. તેઓના ઉદાહરણ તરીકે લઈએ તો ચતુષ્કોણીયમાં આદિમ અને અંતઃકેન્દ્રિતમાં સફેદ ટીન, SiNO2, TiO2, CaSO4 આ ઉદાહરણ આપી શકાય. ઓર્થોરોમ્બિક જેમાં શક્ય વિચલન આપ જોઈ શકો છો તે પ્રમાણે આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને છેડાના કેન્દ્રિત એટલે કે અંત કેન્દ્રિત. તો આવા શક્ય વિચલનમાં તેમના અક્ષીય અંતર એટલે કે ધારની લંબાઈ માટે જોઈએ તો એક પણ ધાર સમાન હોતી નથી. તો આ પરથી કહી શકાય કે A, B અને C સમાન નથી. જ્યારે અક્ષીય ખૂણાઓ સમાન હોય છે 90ના, એટલે આનું શક્ય સ્ફટિક પ્રણાલીના નામ પરથી જ તેમના ઉદાહરણમાં આપવું હોય તો આપી શકાય કે સલ્ફરમાં જેમ ઓર્થોરોમ્બિક છે એમ રોમ્બિક સલ્ફર એ આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ઉપરાંત KNO3 અને BaSO4 પણ એક આના ઉદાહરણો છે. ષટકોણીય સ્ફટિક પ્રણાલી માટે એના માટે શક્ય વિચલન માત્ર ને માત્ર એક સાદો આદિમ થશે, જેમાં A અને B ની ધાર સમાન હોય છે, પણ B અને C સમાન હોતી નથી. તેમના ખૂણાઓની જો વાત કરીએ તો આલ્ફા અને બીટા એ 90ના હોય છે, જ્યારે ગામા એવો હોય છે કે જે 120નો હોય છે. મિત્રો, આ તમામ પ્રકારના અત્યારે જે કોષ્ટકનો અભ્યાસ કરાવીએ છે તે અભ્યાસ આપ આ ઓનલાઈન એજ્યુકેશનમાં હાલ અત્યારે જે સ્ટીલ એટલે કે સ્ટડી થયેલો જે અત્યારે આ કોષ્ટક છે તેનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને તેની પ્રિન્ટ કઢાવી શકો છો. કારણ કે આ કોષ્ટકના અભ્યાસથી હમણાં હું તમને તેમના આકારો પણ બતાવીશ. તો જુઓ મિત્રો, ષટકોણીય માટે આલ્ફા અને બીટા બંને 90ના છે, જ્યારે ગામા એ 120ના છે. તેમના ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં ગ્રેફાઇટ, ZNO અને CDS આવી શકે. રોમ્બોહેડ્રલ અથવા તો ત્રિકોણીય પ્રકારની સ્ફટિક રચના હોય ત્યારે તેમાં શક્ય વિચલન માત્ર એક જ થાય છે, આદિમ, અને તેની ત્રણેય ધાર સમાન હોય છે, A, B અને C. તેના ત્રણેય ખૂણામાંના આલ્ફા અને બીટા સમાન છે, ગામા પણ તેને સમાન છે, પણ તે 90ના નથી. તેમના ઉદાહરણોમાં કેલ્સાઇટ એટલે કે જેનું સૂત્ર થાય CaCO3 અને સિનેબાર HGS. સ્ફટિક પ્રણાલીની આગળ વાત કરીએ તો મોનોક્લિનિક, જેનો શક્ય વિચલન આદિમ, અંત કેન્દ્રિત થશે. અક્ષીય અંતર તેમના ત્રણેયના ધાર સમાન હોતા નથી. આ એક પ્રકારની ઓર્થોરોમ્બિકના જેવી અક્ષીય અંતર છે. એટલે પ્રશ્ન એવો પણ પૂછી શકાય કે એવી કઈ બે સ્ફટિક પ્રણાલી છે જેમની અક્ષીય અંતર એકબીજાને સમાન થતી હોય છે? તો તેમાં મોનોક્લિનિક અને ઓર્થોરોમ્બિક ઉપરાંત ટ્રાયક્લિનિક પણ આવી શકે, પણ જો ટ્રાયક્લિનિકનું અત્યારે તમને ઓપ્શન ના આપ્યો હોય તો ઓર્થોરોમ્બિક અને મોનોક્લિનિક તો સમાન થતી જ હોય છે. પ્રશ્ન બનાવવો એટલે આવા કોષ્ટકમાંથી ઘણા બધા પ્રકારના મિત્રો MCQ બનતા હોય છે. અને ગત વર્ષ સુધીના ગુજકેટના કે ઝી-નીટના તમે ક્વેશ્ચન્સ પેપર જુઓ તો બાલ દોસ્તો આપને લાગશે કે ખરેખર આવા કોષ્ટક માત્ર જાણકારી માટે નહીં પરંતુ અભ્યાસ માટે પણ જરૂરી છે. આવા મોનોક્લિનિકમાં આલ્ફા અને ગામા 90ના હોય છે, જ્યારે બીટા 90નો નથી હોતો. એટલે કે આલ્ફા અને ગામા સરખા છે પણ બીટા સરખો નથી અને પાછો 90નો નથી. એમના ઉદાહરણોમાં જેમ રોમ્બોહેડ્રલમાં
એટલે કે ઓર્થોરોમ્બિકમાં રોમ્બિક સલ્ફર આપ્યો હતો, એમ મોનોક્લિનિક માટે મોનોક્લિનિક સલ્ફર ઉદાહરણ આપી શકાય. ઉપરાંત જે ડેકાહાઇડ્રેટ Na2SO4 પણ આપી શકાય. છેલ્લી સ્ફટિક પ્રણાલી આદમ કોષની. તો આદિમ કોષના 7 જે કેન્દ્રિત એકમ કોષમાં જે શક્ય વિચલનમાંની છેલ્લી પ્રણાલી ટ્રાયક્લિનિક, જેનું શક્ય વિચલન આદિમ થશે. અક્ષીય અંતર અથવા તો ધારની લંબાઈ ત્રણેયની એકબીજાને સમાન નથી હોતી, તો તેવી જ રીતે ત્રણેયના ખૂણાઓ પણ સમાન નથી અને તે વળી પાછા 90ના નથી. આવા ઉદાહરણોમાં પોટેશિયમ ડાયક્રોમેટ, કોપર સલ્ફેટ, જે પેન્ટાહાઇડ્રેટ કહી શકાય, અને H3BO3. સો ફ્રેન્ડ્સ, આ કોષ્ટકમાં જે પણ શક્ય સ્ફટિક પ્રણાલી આપી તેના આકારો આપણા પાઠ્યપુસ્તકમાં પણ મુદ્દા નંબર 1.4 બતાવેલા છે. સો લુક હિયર ફ્રેન્ડ્સ, હમણાં જે કોષ્ટકનો આપણે અભ્યાસ કર્યો તે આપણા પાઠ્યપુસ્તકના પાન નંબર 10 ઉપર 1.3 નંબરનું કોષ્ટક છે. જ્યારે આની ઉપર આ જ સ્ફટિક પ્રણાલીઓની જુદી જુદી આકૃતિઓ આપણને દેખાશે કે જે સમઘન A = B = C, આલ્ફા, બીટા અને ગામા ત્રણે સમાન છે. બીજી સ્ફટિક પ્રણાલી જે ચતુષ્કોણીય છે તેનો આપને આકાર દેખાશે. A અને B સમાન છે જ્યારે C સમાન નથી, અને તેના આલ્ફા, બીટા અને ગામા ત્રણે સમાન છે. ઓર્થોરોમ્બિક કે જે આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત, જેના એક પણના A, B કે C સમાન નથી. ઉપરાંત તેના આલ્ફા, બીટા અને ગામા સમાન છે. ષટકોણીય, જે અત્યારે આપ આકાર જોઈ શકો છો, ષટકોણીયમાં આદિમ પ્રકારની જ માત્ર શક્ય વિચલન થાય છે, જેના A અને B સમાન છે. આ A અને B સમાન છે, પરંતુ આવા ષટકોણીયમાં C સમાન નથી. આલ્ફા અને બીટા એ 90ના થાય છે, જ્યારે ગામા 90નો નથી થઈ શકતો, એ 120નો થાય છે. રોમ્બોહેડ્રલ આ આકૃતિ છે ચતુષ્કોણીય, જેને આપણે ત્રિકોણીય પણ કહીએ છીએ. આમ તો ચતુષ્કોણ જેવું દેખાશે અહીંયાથી આમ. તો આવા રોમ્બોહેડ્રલ અથવા તો ત્રિકોણીય કે જે આદિમ પ્રકારનું શક્ય વિચલન બતાવશે, જેના A, B અને C ત્રણે સમાન છે. જુઓ, તમને એમ લાગશે પણ આ સ્ટ્રેચિંગ પામેલો છે, તો A, B અને C ત્રણે સમાન છે. જેના આલ્ફા અને બીટા સમાન છે, ગેમા પણ સમાન છે. તો આલ્ફા, બીટા અને ગામા આ ત્રણે સમાન છે, પણ 90ના તો નથી જ. એવી જ રીતે મોનોક્લિનિકમાં, તો મોનોક્લિનિકમાં આદિમ અને અંત કેન્દ્રિત પ્રકારની બે શક્ય વિચલન થશે. એમાં પણ A, B અને C એક પણ સમાન નથી. ઓર્થોરોમ્બિકના જેવું જ છે. જુઓ, ઓર્થોરોમ્બિક અને મોનોક્લિનિક લગભગ સમાન જેવું દેખાશે. આ આપણા પાઠ્યપુસ્તકની જ આકૃતિઓ છે મિત્રો, એટલે આની કોઈ પ્રિન્ટ કરાવવાની જરૂર નથી, આપને પાઠ્યપુસ્તક મળી ગયા છે. ટ્રાયક્લિનિકમાં અભ્યાસ કરીશું તો ટ્રાયક્લિનિકમાં પણ મોનોક્લિનિકની જેમ જ આમ લંબઘન પ્રકારનું દેખાશે. એટલે A, B અને C ત્રણેય સમાન નથી. ઉપરાંત તેમાં આલ્ફા, બીટા અને ગામા એ ત્રણેય સમાન નથી ને પાછા 99 નથી. જ્યારે મોનોક્લિનિકમાં આલ્ફા અને ગામા સમાન છે, તેમના ખૂણા જોઈએ તો આલ્ફા અને ગામા સમાન છે. જ્યારે બીટા એ 90નો નથી, એટલે કે આલ્ફા અને ગામા જેવો નથી. આલ્ફા અને ગામા 90ના છે, સમાન છે, પણ બીટા 90નો નથી. સો ફ્રેન્ડ્સ, આ બધી જ શક્ય વિચલનની આકૃતિઓ ઉપરાંત પાઠ્યપુસ્તકના કોષ્ટક નંબર 1.3નો અભ્યાસ કરતાની સાથે જ આજનો જે મુદ્દો છે, જે સ્ફટિક લેટીસ અને એકમ કોષના પ્રકારો, તો એ જે સ્ફટિક લેટીસ અને એકમ કોષના પ્રકારોનો પાઠ્યપુસ્તકના મુદ્દા નંબર 1.4 થી માંડી હવે 1.5 સુધીના જેટલા પણ પેજીસ છે તે આજનો અભ્યાસ પછી હવે તમને સ્ટડી મટીરીયલ્સ અને સાથે જે પ્રશ્નોત્તરી આપીએ છે તેનો સઘન અભ્યાસ કરવાનો રહેશે.